આજના મોંઘવારીના સમયમાં આરોગ્યલક્ષી ખર્ચ ખૂબ જ વધી ગયો છે। ત્યારે બનાસકાંઠાના દિયોદર તાલુકામાં આવેલા જાડા ગામમાં એક એવી સેવાકીય હોસ્પિટલ આવેલી છે કે જે માત્ર 20 રૂપિયામાં દર્દીની તપાસ સાથે દવાઓ પણ આપી રહી છે, જેથી આ હોસ્પિટલ ગરીબો માટે આશીર્વાદરૂપ બની રહી છે। બનાસકાંઠાના દિયોદર તાલુકામાં આવેલા જાડા ગામમાં કંચનબા જૈન મેડિકલ સેન્ટર આ પછાત વિસ્તાર માટે આશીર્વાદરૂપ બની રહ્યું છે। રત્ન ચિંતામણી વિહારધામ નામના ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ હોસ્પિટલમાં રોગીઓને નિદાન અને સારવાર સાથે જરૂરી દવાઓ પણ આપવામાં આવે છે। હાલ સામાન્ય બીમારીમાં પણ હોસ્પિટલના મસ્ત મોટા બિલ આવતા હોય છે, ત્યારે આ હોસ્પિટલમાં માત્ર 20 રૂપિયાનો ટોકન ચાર્જ લઈ દર્દીઓને સારવાર અને જે તે બીમારીની દવાઓમાં પણ હોસ્પિટલ દ્વારા જ અપાય છે। સારવાર માટે આવતા દર્દીઓ પણ આ હોસ્પિટલને આશીર્વાદ સમાન ગણાવી રહ્યા છે। આજના જાડા ગામે જે જૈન દેરાસર આવેલું છે ને, જૈન દેરાસરની અંદર એક દવાખાનું ત્યાં મફતનું હાવ ફ્રીમાં ચાલુ કરી આપેલું છે। અને આજે છેલ્લા 5 વર્ષથી અમારા દવાખાનાની અંદર 20 રૂપિયાની ફીને ગોળી દવા તમામ વસ્તુ બધી મફત દવા કરી આલે એવા અમારા જાડા ગામના અને આજુબાજુ ગામના પણ દર્દીઓ ખૂબ આવે છે અને અમારા ગામને ખૂબ લાભ મળે છે, આજુબાજુ ગામનો લાભ મળે છે। અને આવી મફત આવા કોઈ સંજોગોમાં ક્યાંય પણ મફત દવા આવી મળતી નથી, એવી અમારા ગામમાં દવા મફત જૈન મંદિરને આપે છે। એ બદલ હું સરપંચ તરીકે આજે છેલ્લા 5 વર્ષથી તો જયેશભાઈ ડૉક્ટર પણ પોતે આની સેવા આપે છે, એ બદલ ડૉક્ટરને પણ હું અભિનંદન આપું છું। અમારા ગામની વસ્તીને ખુશ છે અને હું પણ બહુ ખુશ છું। અને આ જૈન દેરાસરના તમામ ટ્રસ્ટીઓને પણ હું ધન્યવાદ આપું છું કે આવું ને આવું કામ કરતા રહે ને પ્રગતિ વધારે। એટલું જ મારી વાત કરી હું મારી વાત। અત્યારે હું દવાખાને અમે ગરીબ પરિસ્થિતિના માણસો છીએ, અમે દવાખાને આવેલા છીએ અને અત્યારે અમારે કોઈ બી દર્દ થયું હોય તો અમે 20 રૂપિયામાં દવા કરાવીએ છીએ અને એ દવા કરાવતા મને 500, 1000, 10,000 દવાખાનામાં જતા હોય એના કરતાં 20 રૂપિયામાં અમે સાજા થઈ જઈએ છીએ। અને દવાખાનું બહુ સારું છે, ડૉક્ટર બહુ સારી દવા કરે છે। અને માત્ર 20 રૂપિયામાં દર્દીના નિદાન અને સારવાર સાથે દવાઓ પણ ફ્રી આપતી આ હોસ્પિટલની શરૂઆત વર્ષ 2015માં થઈ હતી। અત્યાર સુધીમાં આ હોસ્પિટલમાં 25,000 કરતાં વધુ દર્દીઓ તબીબી સેવાનો લાભ લઈ ચૂક્યા છે। આ હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબે આ સેવાકીય હોસ્પિટલમાં કઈ સારવાર કેવી રીતે આપવામાં આવે છે તેના પર પ્રકાશ પાડ્યો હતો। અહીંયા જાડા ખાતે શ્રી રત્ન ચિંતામણી વિહારધામ જાડા સંચાલિત કંચનબા જૈન મેડિકલ સેન્ટર જે છેલ્લા 2015 વર્ષથી ચાલે છે, છેલ્લા 7-8 વર્ષથી 20 રૂપિયામાં ફ્રીમાં લોકોને દવા કરી આપવામાં આવે છે, જેમાં ખાલી 20 રૂપિયા ટોકન ફી પેટે જ લેવામાં આવે છે। તેમાં બધા પ્રકારની દવા, માની લો કે કોઈ પેશન્ટ તાવ, ખાંસી, શરદી હોય તો એને 2 દિવસની દવા, ખાંસીની બોટલ અને ગોળી બધું 20 રૂપિયામાં કરી આપવામાં આવે છે, જેનો ટોટલ ખર્ચ કંચનબા જૈન મેડિકલ સેન્ટરના દાતા આપે છે। અને સવારે 8 થી 10 રેગ્યુલર એરું દવાખાનું ચાલે છે। અહીં માની લો કે કોઈ પેશન્ટ હોય અને અહીંયાથી ટ્રીટ ના થઈ શકે એમ હોય તો એના માટે પણ આગળ એમને મદદ પણ કરી આપવામાં આવે છે। દરેક પ્રકારના રોગો કે જેવા કે જેને રેગ્યુલર શ્વાસની દવા લેવી પડતી હોય, વાની દવા લેવી પડતી હોય, કોઈને તાદર હોય, દુખાવા માટેની ટ્યુબ હોય, ખાંસીની બોટલ હોય, એ દવાઓ એમને રેગ્યુલર 20 રૂપિયામાં મળી રહે છે। રવિવારના દિવસે પણ દવાખાનું સવારે 8 થી 10માં રેગ્યુલર ચાલુ હોય છે। રજાના દિવસે કોઈ પણ જાહેર રજા હોય, માની લો કે દિવાળીનો તહેવાર હોય તો પણ દવાખાનું ચાલુ હોય જ છે। અને મારે પણ ક્યાં બહાર જવાનું હોય તો 15 દિવસ પહેલાં અમે બોર્ડ મારી જ દઈએ કે ભાઈ આટલાથી આટલા ટાઈમ માટે દવાખાનું બંધ રહેશે, એટલે લોકોને હાલાકી ભોગવવી પડતી નથી। અને એવું નથી કે જાડાના લોકો જ આ સેવાનો લાભ લઈ શકે છે, આજુબાજુના ગામના પણ લોકો આવે, જેવી રીતે કે ચમનપુરા, ખાણોદર, રવેલ, મોજરૂ, ગમે તે લોકો આવીને સેવા લઈ શકે। એમાં એવું નથી કે જૈન લોકો જ આવે, કોઈ પણ કાસ્ટના લોકો આવી શકે છે, દરેકના માટે આવકાર્ય છે। અત્યાર સુધીમાં 25,000થી વધારે લોકોએ દવાનો લાભ લીધેલો છે। 25,558 નંબરની કુલ પાવતી ફાટેલ છે, જે 20 રૂપિયામાં જ ખાલી ચાર્જ લેવામાં આવે છે। રોટી, કપડાં અને મકાનની સાથે સાથે આરોગ્યની સુવિધા પણ પાયાની સુવિધા મનાય છે। વર્તમાન સમયમાં આરોગ્યની સુવિધા મોંઘી બની રહી છે, ત્યારે બનાસકાંઠાના જાડા ગામ સહિત આસપાસના ગામના લોકો માટે પણ આ હોસ્પિટલ આશીર્વાદરૂપ બની રહી છે।
આવી સ્થિતિમાં જો દરેક ગામમાં આવી એક હોસ્પિટલ ઊભી થાય તો ગ્રામીણ પ્રજા પર પડતો આરોગ્ય જાળવણીના ખર્ચનો ભાર ઘટાડી શકાય તેમ છે।